પહેલા વિડીયોમાં આપણે કીર્તનના નામ ઉપરથી કીર્તન કેવી રીતે શોધવું તે જોયું. હવે આ વિડીયો દ્વારા આપણે આ એપ્લિકેશનમાં રહેલા 15,000થી વધુ કીર્તનોમાંના કોઈ પણ કીર્તનની કોઈ પણ કડીમાં આવેલા કોઈ પણ એકાદ બે શબ્દો તમને યાદ હોય તો તેના દ્વારા આખું કીર્તન કેમ શોધી શકાય તે જોઈએ. સૌપ્રથમ આ ટાઇટલ બટન પર ક્લિક કરો, જેથી કરીને એ બટન ફૂલમાં બદલી જશે. હવે કોઈ પણ કીર્તનની કોઈ પણ કડીની અંદર આવેલા કોઈ પણ એકાદ બે શબ્દો તમને યાદ હોય તે લખો. દાખલા તરીકે મને એક કીર્તનના શબ્દો યાદ છે કે આજ રામનવમી જનનો હિલોળ. તો આપણે એ શબ્દો દ્વારા એ કીર્તન કયું છે તે શોધીએ. તો સૌ પ્રથમ અહીં એરો દ્વારા બતાવેલા સર્ચ બટન પર ક્લિક કરો, જેથી કરીને તમારી સામે કીબોર્ડ આવી જાય. તો હવે સૌ પ્રથમ લખશું આજ, એ જે. એટલું યાદ રાખીએ કે જ્યાં સુધી 4 અક્ષરો તમે નહીં દબો ત્યાં સુધી ગોતવાનું શરૂ કરશે નહીં. જેવો તમે હવે સ્પેસ દબશો એટલે સર્ચ કરવાનું શરૂ કરશે, પણ એ પહેલાં સ્પેસ દબાવ્યા પછી તમે 3 સેકન્ડમાં જો બીજો કોઈ પણ શબ્દ લખી નાખશો તો સર્ચ કરવા જશે નહીં. તમે બીજો શબ્દ દબો છો એની રાહ જોશે. જો 3 સેકન્ડથી વધારે થઈ જશે તો એ સર્ચ કરવા આવેલું જશે. પછી તમે કોઈ પણ શબ્દો લખશો તો એનો સારો રિસ્પોન્સ મળશે નહીં. એટલે આપણે એક શબ્દ દબાવ્યા પછી જ્યાં સુધી આપણે લખવું હોય ત્યાં સુધી 3 સેકન્ડની અંદર બીજો શબ્દ લખાઈ જાય તેની ખાસ ધ્યાન રાખશું. 3 સેકન્ડ એટલે ઘણો બધો સમય છે, આરામથી આપણે બીજો શબ્દ લખી શકીએ. તો હવે આપણે આગળ લખીએ શબ્દો. સ્પેસ રા મો સ્પેસ એન એ વી એમ આઈ સ્પેસ જે એ એન ઓ. રામનવમી જનનો એટલું લખ્યું. હવે આપણે રાહ જોઈએ. 15,000 કીર્તનોમાંથી શબ્દે શબ્દ શોધી અને એને લખવાનું હોય છે. એટલે લગભગ 1.25 કરોડ શબ્દો જેવી પ્રોસેસ એને કરવી પડે છે, એટલે થોડી વાર લાગે છે. તો ત્યાં સુધી આપણે રાહ જોઈશું. આપણે જોઈ શકશું કે માણકીય ચેડારે મોહનવન માળીનું 3, 4 પદ છે, સવારે ગોમતી ગયા ભગવાન. એ આ કીર્તન આપણને મળી ગયું.